ઉર્વી, તું આ જોબ છોડી દે. પણ શા માટે? હું કહું છું માટે. પણ કોઈ કારણ તો હશે ને? કારણ આપવું જરૂરી છે. હું કહું છું એટલું પૂરતું નથી. પૂરતું છે. તું કહે તો હું કંઈ પણ કરવા તૈયાર છું. પણ અહીં વાત મારા વ્યવસાયની છે. એવો કેવો વ્યવસાય કે જે તને મારા કરતાં પણ વિશેષ છે? તું તારી જાતને જોબ સાથે શા માટે સરખાવે છે? જીવનમાં માત્ર વ્યક્તિઓ જ ખુશી આપે છે એવું તો નથી ને? પરંતુ જાણે છો કે હું મારા આ પ્રોફેશનની સાથે મનથી જોડાયેલી છું. જો હું એ છોડી દઈશ તો કદાચ તને ખુશી આપી શકીશ પણ હું એક ખાલીપો મહેસૂસ કરીશ. બીજી ઘણી પ્રવૃત્તિઓ કરી શકાય. હા, જરૂરથી કરી શકાય પણ એ મારા માટે મનગમતી હોય એ જરૂરી તો નથી ને? એ ખોટી માથાકૂટ તું રહેવા દે. અત્યારે માત્ર હું કહું છું એટલું તું કર, જોબ છોડી દે. હવે પરમ ગુસ્સાથી લાલ થઈ બોલી રહ્યો હતો. બિલકુલ નહીં, હું જોબ નહીં છોડું શકું, મેં મક્કમતાથી કહ્યું. અને પરમનો સણસણતો હાથ મારા ગાલ પર પોતાની છાપ છોડી ચાલી ગયો. ફરી એ હાથ મારી તરફ લંબાયા અને મને ઢસડીને રૂમમાં મૂકી તે બહારથી લોક લગાવી મારી સ્વતંત્રતા ઝૂંટવી ચાલી નીકળ્યો. જો કે ઘરની બહાર નીકળવું એ જ સ્વતંત્રતા કહેવાય એવા સંકુચિત વિચાર મારા ન હતા, પણ પરમના હતા. મારા માટે આ ઘટનાનું કોઈ નાવીન્ય હવે રહ્યું ન હતું. મને પરમને કહેવાનું મન થઈ આવ્યું કે ક્યાં ગયા લગ્ન પહેલા આપેલા તમામ વચનો? સપ્તપદીના 7 વચનો વખતે સાક્ષી માટે પ્રગટાવેલી અગ્નિમાં બળીને ખાખ થઈ ગયા કે તેમાં જ હોમી દીધા. પણ હું ચૂપ રહી. છેલ્લા 2 વર્ષથી હું પરમ સાથેના સંબંધમાં મૂંઝારો અનુભવી રહી હતી તો પણ અમારા સંબંધને હું વેન્ટિલેટર પર રાખી જીવાડવાનો પ્રયાસ કરતી હતી. તેની મારકૂટ, અસભ્ય વર્તન, શારીરિક માનસિક ત્રાસ વચ્ચે હું ઝઝૂમી રહી હતી એક આશ સાથે કે તે બદલાશે. પણ પરમ બદલાય તે પ્રકારની માનવજાત ન હતી. તે તો પોતાની મરજી બીજા પર ઠોકી બેસાડનાર એક પ્રજાતિ હતી. સ્ત્રીને પગની જૂતી સમજનાર એવા વર્ગમાં સમાવિષ્ટ થતું એક પ્રાણી હતું જેની પાસે લાગણીની કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. હું આખી રાત મારા અંતરાત્મા સાથે દ્વંદ્વ યુદ્ધ કરતી છતને નિહાળતી રહી. એક પત્ની હોવાથી મારી ઈચ્છાઓ મુજબ હું કાર્ય પસંદગી ન કરી શકું. મારી ઈચ્છાઓ, મારી મરજીઓનું શું કોઈ મહત્વ નથી? શા માટે હું જોબ છોડું? એ પણ કોઈ કારણ વગર. પત્નીની કામયાબી જોઈ પતિ ખુશ ન થઈ શકે. શા માટે મારી જોબ તેને આંખમાં કણા માફક ખૂંચે છે? મારો દોષ એ જ કે મેં તેને પતિ તરીકે સ્વીકાર્યો, નિસ્વાર્થ પ્રેમ તેની પાછળ લૂંટાવ્યો, તેના દરેક સપનાઓને મારા સમજી પૂરા કર્યા. મારા અર્પણના બદલામાં મને મળ્યું શું? કોઈ જ કારણ વગર માત્ર તેની ઈચ્છાપૂત માટે મારા જીવનનો એક અંગ બની ચૂકેલ એવા અત્યંત પ્રિય મારા વ્યવસાયમાંથી બળજબરીથી મુક્તિ લેવા માટેનું દબાણ. મારા હૃદયમાંથી એક પ્રશ્ન ઉદ્ભવ્યો, માત્ર એક જોબને લઈને જ તેને મારી સાથે તકલીફ છે? જવાબ તો ના જ હતો. મેં મારા મૂંઝાતા હૃદયનો ઉભરો ઠાલવવા મારી પ્રિય સખી જૂતાને કોલ કર્યો. સામેથી મને આશ્વાસનના 2 શબ્દોની આશા હતી. પણ તેના બદલે તેને પોતાની વ્યથા મને જણાવી જે મને મારા દુઃખ કરતાં વધુ લાગી. બીજા દિવસે ઓફિસે જઈ તો રાધિકા પોતાના અંગત જીવનમાં ચાલતા વિવાદને કારણે આંસુ સારતી હતી. તેને ઘરમાં ઘણી તકલીફો વચ્ચે સમય પસાર કરવો પડતો. બાળકોના લીધે તે કોઈ પગલું ભરી શકે તેમ ન હતી. ઘરે આવી છાપું લીધું તો નજર સામે પહેલા જ શબ્દો અથડાયા. સાસરિયા ત્રાસથી કંટાળેલ એક નવોઢાનો આપઘાત. પેપર મૂકી ટીવી ઓન કર્યું તો પણ એવી જ ખબરો. એક સર્વે મુજબ મહિલા અત્યાચારોની વધતી જતી સંખ્યા સ્ત્રીઓની સ્વતંત્રતા માટે લાલ ઝંડી સમાન છે. મારા મગજમાં વંટોળ ઊભો થયો હતો. આજના કહેવાતા આધુનિક સમાજમાં હજુ પણ મારા જેવી કેટલીય યો પોતાના જ ઘરમાં અત્યાચાર સહન કરે છે.
આજની મોડર્ન યુવતીઓ તો જોબ સાથે ઘર અને બાળકોને બખૂબી સંભાળી પોતાના દરેક કામમાં પરફેક્શન બતાવવા તૈયાર છે. શું આ અત્યાચાર ત્યાં પણ પોતાના નિશાન બતાવવા ઊભો થતો હશે? કદાચ ઘણીઓ આમાંથી બાકાત હશે. ઘણા ઘરોમાં તેને મદદ પણ મળતી હશે. પણ એવા ઘરોની સંખ્યા કેટલી? ખૂબ જૂજ હશે. 10 હાથે કામ કરતી વક્ગ વુમનને શું થાક નહીં લાગતો હોય? તેના ચહેરા પરના હાસ્ય પાછળ છુપાયેલ દર્દ કોઈની નજરમાં નહીં આવતું હોય. તે એકલી જ કેમ સવારથી રાત સુધી દોડતી દેખાય છે, હાંફતી દેખાય છે કે કેટલાય પ્રશ્નો મારી સામે આવીને જાણે પોતાને ન્યાય અપાવવા આજીજી કરતા દેખાયા. મારી સ્વતંત્રતા માટે પરમને છોડવાનો વિચાર મને આવવો. ત્યારબાદ એકાએક જ આસપાસ બનતીઓની તકલીફોનું મારી નજર સમક્ષ આવવું. આ બધા પાછળ મને કોઈ ઈશ્વરીય સંકેત મળતો હોય એવી સકારાત્મક લાગણી ઉદ્ભવી. મને ભગવાને કેટલીયેઓની વ્યથાને સમાજ સામે લાવવા માટે એક નિમિત્ત બનાવી હોય તેવું લાગ્યું. એટલે જ કદાચ મારા જેવી છોકરી જેણે ક્યારે કોઈ પાસે નમતું જોખ્યું ન હતું તે એક પત્ની બનતા બધું જ સહન કરતા શીખી. કદાચ આ મારા માટે એક અનુભવ મેળવવા યોગ્ય હશે. એટલે જ પ્રભુએ થોડા સમય માટે મારી વાચા, મારી હિંમત મારી પાસેથી લઈને મને કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે. હવે મને સમજાઈ ચૂક્યું હતું કે હવે મારે હવે શું કરવાનું છે. મેં બીજા જ દિવસે મારી પ્રિય જોબમાંથી થોડા દિવસની રજા લીધી. સાથોસાથ પરમની પત્નીમાંથી પણ મારા પપ્પા દ્વારા મને મળેલ ફ્લેટ પર હું જરૂરી સામગ્રી સાથે શિફ્ટ થઈ. પહેલું કામ પરમને ડિવોર્સ પેપર મોકલવાનું કર્યું. મારું લક્ષ્ય મારી સામે ઊભું હતું. આજે જીવનના એ મહત્વપૂર્ણ વળાંક પર આવીને હું ઊભી છું જ્યાંથી આગળ વધવા મારે કોઈ મજબૂત અને યોગ્ય નિર્ણય લેવાનો સમય પાકી ગયો હતો. અને એ જ નિર્ણય પર મારું અને મારા જેવી કેટલીયેઓનું સ્વતંત્ર ભવિષ્ય રહેલું હતું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.